તળાજા નગરપાલિકાના વોટર વર્કર્સની મુલાકાત લેતા પાણી પુરવઠાના કર્મચારીઓ કામ કરતા નજરે પડ્યા। આ બાબતે પાણી પુરવઠાના ચેરમેનને પૂછતા ચેરમેને શું કહ્યું સાંભળો। જી ભાઈ, આપનો પરિચય? મારું નામ હરેશભાઈ મેર છે, નગરપાલિકા પાણી પુરવઠાનું ચેરમેન છું। હવે અત્યારે આ જે કામ હાલે છે શાનું કામ હાલે છે ભાઈ? કામ હાલે છે, એક મોટરમાં કંઈક ફોલ્ટ આવી ગયો છે, એ મોટર બહાર કઢાવી છે, પછી કારીગર પાસે જોરો છે। અમારી પાસે હાલ એક મોટર રિપેર કરાવેલી છે પડી હતી, તો એને ઉતારીને બધાને રાબેતા મુજબ પાણી મળી જાય એવો તત્કાલ ધોરણે અમે પ્રયત્ન કરીએ છીએ। સતત કાલનું કામ શરૂ છે એક ધારું। બરાબર। જી, આપ બીજું કંઈ કહેવા માગો તો તળાજાના નગરજનોને? બસ મારી નગરજનોને ખાસ એક જ અપીલ છે કે પાણીનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ, જેથી કરીને આપણે બીજા લોકોને મળી રહે। ખોટો પાણીનો ઉપયોગ, જરૂરિયાત પૂરતો ઉપયોગ। પછી આજે અત્યારે ગામમાં જ્યાં ઢોળાતું હોય પાણી, એની માટે કંઈ આપણે કાર્યવાહી કરવાની ઓલી કરી કઈ કે ના, આપણે સૂચના આપી જ છીએ, જ્યાં પાણી ઢોળાય છે ત્યાં જઈને રૂબરૂ જઈને સૂચના આપી છીએ, પણ લોકો એની અમલવારી કરે એવી મારી રજૂઆત છે। ઓકે।